જય સ્વામી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો, ખૂબ લાઈક કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. મારે જે છોકરો જે નાગપુર છે એની નાની એવી બેબલીનો આજે એક નાનો એવો વિડીયો મૂકવો છે. અને મારે પુત્ર વધુ મનીષા એ થોડુંક એને લેસન કરાવે છે એ જોવાનું છે, અને એ થોડુંક બોલે છે એ વિશે તમને જાણવું છે. ઘણી વખત કહેતા હોય કે તમારો નાગપુર છોકરો છે અને બેબલીને એને બતાવો વિડીયો ને એવું ઘણા કોમેન્ટ આવતી હોય, એટલે આજ થોડોક નાનો વિડીયો મૂકશું. જય સ્વામિનારાયણ. અને આજ નિશ્રા પણ કુંડલાથી આવી રહી છે, એટલે એના ભજન ને કીર્તન સાંભળવા મળશે. 1-2 દિવસ રોકાવાની છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો, આજ તો એકાદશીનો દિવસ એટલે પવિત્રમાં પવિત્ર દિવસ એકાદશી. એકાદશીનો 4 બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બોલ્યા છે. એમાં દરરોજ એકાદશીના દિવસે ગાવા જ જોઈએ ફરજિયાત. ખૂબ એનો મહિમા મોટો છે. એ ભલે આવી અનુપમ એકાદશી રે, મારે વાલે મુજ સામો જોયો હસી રે. ભલે આવી અનુપમ એકાદશી રે, આજ વાઢી આનંદ કેરી વેલડી રે. થઈ રસિયા સંગાથે રંગ રેલડી રે. એ ભલે આવી અનુપમ એકાદશી રે, લટકાળા કુંવર નંદલાલ નારે. ચિતડામાં ખુચી સે સબી ચાલની રે. ભલે આવી અનુપમ એકાદશી રે, રંગ ભીનો રમે રસ રંગ મારે. અતિ આનંદ થયો છે મારા અંગ મારે. ભલે આવી અનુપમ એકાદશી રે, પ્રીતિ જાણી રસીલો વચને પડ્યા રે. બ્રહ્માનંદનો વાલો મુજને મળ્યા રે. ભલે આવી અનુપમ એકાદશી રે. જય સ્વામી મિત્રો, આજે એકાદશીને દિવસે વ્રત કરવું જોઈએ. એકાદશીનું બહુ જ મોટું પુણ્ય છે. જય સ્વામિનારાયણ. 24 2 5 2 5 Kenanya tuh lo kewacia 2 लाइक करो, शेयर करो, चैनल को सब्सक्राइब कर. मारा दादा ने चैनल ने सब्सक्राइब कर. શું કામકાજ રસોડામાં ચાલી રહ્યું છે આજ? આજે શીરો બનાવવાનો છે. હા, ફરાળી લોટનો. ફરાળી લોટનો શીરો. આ તે ગોળમાં બનાવવાનો, ગોળમાં. જો ભાઈ, શીરો બની રહ્યો છે સરસ મજાનો. ઘી નાખ્યું છે. હા, ઘી. આ ગોળમાં બનાવવાનો છે, એટલે ગોળ વાળું પાણી ગરમ કરવાનું. સરસ મજાનો શીરો બની રહ્યો છે. ઘીમાં જ ને બને ને બધે? હા, ઘી. અચાનો લોટ છે? આ ફરાળી. ફરાળી લોટ છે. આ 11નું જ છે ને? 11નું ફરાળ છે. અગિયારસને દિવસે મિત્રો આપણે ફરાળ કરવું હોય તો આવી રીતનું બનાવાય, બહુ હાઈ ક્લાસ થાય. પણ 11સને દિવસે અનાજ ન ખવાય. અનાજ ખાવાથી પાપ લાગે છે બહુ મોટું, અને 11 લેવાથી બહુ મોટું પુણ્ય થાય છે. 11 દિવસો 15 દિવસે એક જ દિવસ આવે એવો કે આપણે અનાજ ન ખાઈએ. આપણે શરીરની માટે ફાયદો રહે, અને જે આપણો ભગવાનનું ધર્મ એ જળવાઈ રહે. ખૂબ સરસ કહેવાય. 11 રહેવું એ બહુ આપણા જીવનમાં ફાયદો છે. શું છે તપેલીમાં? આમાં ગોળનું પાણી શીરામાં નાખવાનું. શીરામાં નાખવા તો ગરમ પાણી કરે છે ગોળ નાખીને. શીરો બની ગયો છે.
અને બદામી કલર નો થાય ને ત્યાં સુધી શેકવાનું, પછી પાણી નાખવાનું. એટલે આપણે રવાનો શીરો કરવી ને એ રીતે જ થાય. આ શેકાવ જો બધું બતાવો. સરસ મજાનો શીરો બની રહ્યો છે. ઘણા લોકો કહીશ રેસીપી પૂરેપૂરી બતાવો, એટલે આ શીરો બનાવીશ ને પૂરેપૂરો બતાવવાનો છે. હા તો બરોબર છે. હા તો લોકોને એમ જ હોય ને પૂરેપૂરો જે કઈ રીતે બનાવો છે એ. ક્યારેક વધારે ઓલી મિનિટ થઈ જાય તો આપણે ઓછું બતાવીશું. ખૂબ સરસ મજાનો શીરો બની રહ્યો છે, આપ જોઈ શકો છો. ગોળ નો શું થયો? ગોળે ઉકળે છે. ગરમ થઈ ગયો ગોળ. હવે જો પાણી થઈ ગયો, આખું ગોળ ઓગળી ગયો છે ગરમ પાણીમાં. એટલે આગળ શીરો શેકાય એટલે આપણે પાણી નાખી દઈએ, શીરો તૈયાર. ખૂબ સરસ મજાનો શીરો બની રહ્યો છે, આપ જોઈ શકો છો. પાણી ઉગળી ગયું છે, અંદર ધોવાડા કાઢે છે. બહુ ધોવાડા કાઢે, એમાં થોડું થોડું નાખવું પડે નકર ઉડે. હા હા. થઈ ગયા ને તૈયાર હવે? હવે પાણી બધું બળી જાય. હવે આ પાણી બળી જાય ત્યારે તૈયાર થઈ જાય. હવે ત્યારે પછી પાછું તૈયાર થઈ જાય એટલે ત્યારે બતાવશું. બરાબર છે? સારું. જો ખૂબ સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે. તૈયાર આમ તો થઈ જ ગયો છે. આમ ફરાળી શીરો 11નો ખૂબ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે, આપ જોઈ શકો છો. બપોરે જમવા પધારો ફરાળ કરવા. હવે આ ફરાળી લોટના થેપલા ચાલી જશે. અને થેપલા બને એમ ને ફરાળી લોટના? હા, થેપલા બને, ભખરી બને. હમ. તેલ નાખ્યું, આ નમક, અજમા, મસાલાવાળા, ધાણા જીરું, ચટણી, હલ્દી અને કોથમીર આપણે વધારે વાપરવી છે એટલે પાલકની પાલકને બદલે કોથમીર થઈ ગયું હતું. એક બેને કમેન્ટ લખી હતી હા હા. પાલક ન નખાય એમ, પણ આપણે કોથમીર નાખી હોય પણ પાલક બોલાઈ જાય ક્યારેક ક્યારેક. એટલે બોલાઈ ગયું તો પાલક એમ? હા, બરોબર છે. એટલે આપણે નાખી હતી કોથમીર. હા હા. એટલે પાલક આપણે આમ ઉપયોગ કરતા એટલે બોલાઈ ગયું. હા, બરોબર. નાખી હતી કોથમીર. એમાં એક બેનની કમેન્ટ હતી કે પાલક ન ખવાય એમ, પણ કોથમીર નાખી હતી. બરોબર છે. એટલે હજી કોથમીર અને ભૂલથી પાલક બોલાઈ ગયું હતું, બાકી હકીકતમાં તો કોથમીર જ હતી. ઘણી બેનોની કમેન્ટ આવે છે લાડવા બનાવો, ચીકી બનાવો, બધું બનાવીશું. એ સારું છે, બેનો કોમેન્ટ કરે છે એટલે અહીંયા મારે ખાવામાં નવું નવું આઈટમ મળ્યા કરે છે. અને બહેનોને જોવાનું મળે છે. બહેનોને આવડતું જ હોય ઘણું ખરું, પણ છતાંય બહેનોને રસોઈમાં વધારે રસ હોય કે કઈ રીતનું બનાવે છે ને શું છે ને બધું. બનાવશું એ બતાવશું. અને મારે સારું છે, નવી નવી આઈટમ રોજ મળે છે. એટલે બહેનોને ખાસ ભલામણ છે, ક્યાંક ને ક્યાંક કોમેન્ટ કરતા રહીજો નવી નવી રસોઈ બનાવવાની. એકેય દિવસ ખાલી ન જવું જોઈએ. સરસ મજાના હવે આના થેપલા બની જાય. થેપલા જ ને? હા, થેપલા તૈયાર થાય ત્યારે બતાવશું. ભગવાનનો થાળ ધરશું બપોરે થાળ ધરાય ત્યારે હવે બતાવશું. સરસ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાના જે ફરાળી થેપલા એ ચોડવાઈ રહ્યા છે. લોટીમાં ચોડવા પડે ને? લોટીમાં તેલ નાખી. હા હા. 11ના ફરાળી થેપલા
એ ચોડવાઈ રહ્યા છે. ખૂબ સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. આ તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગયા. હા આ ચડે છે. જમવા પધારો. બાય બાય.